વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વલસાડ જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા। ભાજપના ઉમેદવારો માટે હર્ષ સંઘવીએ અહીં પ્રચાર કર્યો। નાણામંત્રી કનુભાઈ દેસાઈ, મંત્રી નરેશ પટેલ પણ હાજર રહ્યા। વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ પણ અહીં ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારાની પણ હાજરી અહીં જોવા મળી। જિલ્લાના ધારાસભ્યો સહિત ભાજપ અગ્રણી અને કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા। સેગવામાં નાયબ મુખ્યમંત્રીએ જાહેર સભાને સંબોધન કર્યું હતું। નાયબ મુખ્યમંત્રીએ કોંગ્રેસ સહિત વિપક્ષો પર વાકબાણ ચલાવ્યા। ગુજરાતી અસ્મિતાને ઠેસ પહોંચાડનારનો હિસાબ જનતા કરશે તેવો હુંકાર પણ તેમણે કર્યો। આ સાથે કહ્યું કે કોંગ્રેસના શાસનમાં કેવી સ્થિતિ હતી તે વડીલોએ જોયું છે। કોંગ્રેસના રાજમાં મહિલા સુરક્ષા જેવું કંઈ જ નહોતું। આટલી ભારે ગરમીમાં બી હજારોની સંખ્યામાં લોકો ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતના વિકાસની ગતિને હજી વધુ ઝડપથી આગળ વધારવા માટે જે પ્રકારે સૌ લોકો એક થઈને એક સૂરે ભારતીય જનતા પાર્ટીને આગળ વધારી રહ્યા છે, સહયોગ આપી રહ્યા છે, તમામ ઉમેદવારોને આશીર્વાદ આપી રહ્યા છે, તે બદલ મેં એમને આભાર બી માન્યો છે અને અભિનંદન બી આપ્યું છે। આજે સભામાં આવતા પહેલાં વલસાડમાં આંબાવાડી પર અનેક ખેડૂતોને મળવાનો બી અવસર પ્રાપ્ત થયો। જે પ્રકારે ભવિષ્યની અંદર આપણી વલસાડની કેરી માટે જે સાંસદ શ્રી ધવલભાઈ અને ભારતીય જનતા પાર્ટીની ટીમ જીઆઈ ટેગ મેળવવા માટે બી જે પ્રયાસ કરી રહ્યા છે, આ બી એક ખૂબ જ ઉત્તમ કામગીરી છે।